હા જોતો હા દાનવીર દાન કરીને શાંતિથી હુતા છે. આટલી તો શરમ દાનવીર. નથી. પપ્પાજી, ઓ પપ્પાજી. પપ્પા કુંભકર્ણ. હું નથી છું ઈ કયો જાણે કઈ ખબર જ ન હોય એમ કરે છો. આવું હું કામ કર્યું ઈ કયો ને હે જો આનું પૂછું છું. આ વકીલે છે ને બિલ મોકલ્યું છે. આમાં લખ્યું છે કે મારા મમ્મીના જેટલા ઘરેણા છે ને બધાય આપણી ઘરે નોકરાણી આવે છે એના નામે તમે કરી દીધા. હું થઈ ગયો એટલે હે હું થઈ ગયો એટલે પણ એના નામે થોડી કઈ કરવાના હોય. અને સાસુમાના ઘરેણા હોય ને એના પછીનો હક વહુનો હોય, નોકરાણીનો હક ન હોય એની ઉપર. હા પણ સાસુમાના ઘરેણા છે ને ઈ તો આના સાસુમાના ઘરેણા છે ને પણ એમ. હા તો કઈ નોકરાણીના નામે કરી દેવાના. તમારા ઘરેણા મેં ક્યાં એના નામે કર્યા છે? ખાલી તમારા સાસુ છે. અરે પણ આ ઘરના ઘરેણા તો હતા ને ઈ. નોકરાણી ક્યાં આયા? હા ઘરની હતી. પણ એમ નહીં, જો તમારા સાસુ હતા ને એ આપણે આ નોકરાણી આવે ને જે રીચા એને હગી બેન માનતા હતા સમજ્યા? પણ એટલે એની ઈચ્છા હતી કે કે જે ઈચ્છા હોય એ મારી વાત સાંભળો. એની ઈચ્છા જે હોય ઈ પણ એને છે ને 101 રૂપિયો અપાય બરોબર. પછી નો તમારું મન ધરાય તો 201 અપાય. પછી મન નો ધરાય 501 1001 111 બધા એકડા થઈ ગયા. Limited. એટલા વધીને દેવાય પણ આ લાખોના દાગીના થોડા કઈ દઈ દેવાય. અને રોડે નીકળતા ગમે એને બેન ભાઈ કહી દે એટલે હું બધું આપી દેવાનું. હે? એ તમે બે કેમ વાત કરો છો? અમે તો કેમ ભિખારી- વાત કરીએ? તમે અમને ભિખારી બનાવવા બેઠા હોય ને એવું લાગે. બનાવી દીધા ઘરેણા ઘરેણા તમને. અમને આપો ને થોડા ઘરેણા અમને આપો ને હે તમારી દાને કેવી છે ને હે તમારા બાપની મજાક ઉડાડો. અશોક, એક મિનિટ આને હું કીધું કે આપણા મમ્મી એટલે કે તારા સાસુ ને મારા મમ્મી યા નોકરાણીને બેન માનતા હતા એટલે આને હાળી થાય બરાબર છે. તો આ નોકરાણી અને તમારા બે વચ્ચે ટન તારા તો નથી હું ને? કહેવા માંગે છે? તમે જે હા. સમજ્યા ને એ જ. પાકો તમારું અને નોકરાણી વચ્ચે લફરું છે એટલા હા. માટે છે ને. લાયક પૂરે ભાઈ હવે બોલી નથી શકતા ઉહુ કરે છે હે હું આ તારી બાયડી હું બોલે છે તને શરમ આવે છે? સાચું બોલ્યા છે. સાસુ જ બોલે છે. તમે જે કર્યું ને એ જ કીધું. એનો કોયલ જેવો અવાજ છે એના કંઠેથી જે શબ્દ નીકળે ને આમ જોવો એક નંબર જ નીકળે. તમે કેવું વિચારો છો? એ તમારી માં સમાન કહેવાય. તમને એને નાને માં સમાન કીધું. જોયું ને તમે? સાબિત થઈ ગયું. ઈલુ કા મતલબ આઈ લવ યુ હમ. પાકો હવે એટલે આ ઉંમરે છે ને એટલે જ આ ઉહુ થાય છે પણ આ ધંધીના બંધ કરો. અરે તમારે જે ધંધા હોય ઈ. ઘરેણા એના નામે કરવાની તમારે શું જરૂર હતી? બોલો. તમને કોઈ ના પાડી હતી? તમારે ક્યાં દાણ છે ઘરેણાની? હું કેમ તમે આ ઘરેણાની લાલચમાં રહ્યો છો? લાલચ. અમારા ઘરેણા અમે એમનેમ જ જાતા કરી દઈએ. વાહ, કેવી વાત કરે છે. જોયું હશો? એમને જો તારી માને બહુ પ્રેમ કરતો હતો ને તારી માને તો ભગવાન સમજતો હતો મને ખબર છે. મારી માને ભગવાન સમજતો હતો પણ તમે તો મારી માને દગો દીધો ને હમ. હે? અરે એવું નથી. તો કેવું છે? કેવું છે તો કયો. આ શું છે? આ ફાઇલમાં લખ્યું શું છે? તારી મમ્મીના આત્માને શાંતિ મળશે એની ઈચ્છા હતી મેં પૂરી કરી છે. પણ અમારી આત્માને તો અશાંતિ મળી ને આ બધું કરીને. જ્યારે હોય ને તો આ નોકરાણી પાસે જ બેઠા હોય. આ જ્યારે હોય ને ત્યારે નોકરાણીની પાસે જ બેઠા હોય ઉહુ કરીને પછી બધી વાતો કરતા હોય. એટલે આ પ્રેમની જ વાતો કરતા હોય છો ને. શરમ તમે નથી મારા બાપ છો ને મને શરમ આવે છે. તો તમે બાપ નહીં બાપ છો. એવું નથી. તમે એવું કેવું જ છે એવું જ છે. હવે મને ખબર પડી ગઈ બીમારી ગાયબ થઈ ગઈ. જોયું? હા, અને બધા નોકરાણીની વાત વાળાને આવી કહી તો. દઉં કે આ આમાં નોકરાણી છે ને એની હારે મારો બાપો ચાલુ છે. હા, હા. પેપરમાં આપવું પડે તો પેપરમાં આપે. હું હમણાં બધાને ફોન કરી દઉં. સગાવાલા બધાને. હા તમે મારા દીકરા છો ને, દીકરાની તો વહુ. તો ઘરેણું પાછું લઈ લો હાલો ક્યાંય હા, વાત બરાબર. નહીં થાય. તમે તમતા ચાલુ રાખો ને હાલો. હા, મમ્મી તારા મમ્મીના આત્માના શાંતિ નહીં સમજે. અમારા આત્માનું હું કયો? હાલો આપણે બધાને કહી દઈ તૈયાર. એની બીમારી ગાયબ થઈ ગઈ છે. હાલો. ક્યાં ખૂબ લગતી હો બડી સુંદર લગતી. દીકરાને મારે કેમ સમજાવવા? મેં હું કામ મારા નામે કર્યા? જો સાચું કહી દઉં ને. હાલો હવે ઘરના કામ થઈ ગયા. આદિત્યને બૂમ પાડો. આદિ બેટા આદિ. આવ્યો. હા
જો સાંભળ, મેં તારું ટિફિન તૈયાર કરી દીધું છે, તારું બધું કામ પતી ગયું છે ને બીજી મહત્વની વાત તો મારે તને એ કરવાની છે કે લાઇટ બિલના પૈસા મેં મૂક્યા છે એ તું લઈને આપી એટલે લાઇટ બિલ ભરી દેજે. જુઓ, એટલે હા, હું જાઉં છું કામે. એની વિશે જ મારે વાત કરવી હતી. શું સમજવાની કોશિશ કરો ને. હવે શું સમજવું છે? હવે તમારે કોઈને ત્યાં કામ કરવા જવાની જરૂર નથી. પણ શું કામ? તમે પારકા ઘરના કામ કરો છો. હવે મારી નોકરી સારી છે ને, અને મારો પગાર એટલો તો છે કે આ તમારે કોઈ જગ્યાએ કામ નહીં કરવું પડે. તો શું કામ આવું કરો છો? તું આટલું વિચારે છે ને કે તારી માએ કામ ન કરવું જોઈએ, તો સમજ્યા કે મારે કામ ન કરવું જોઈએ. પણ હું એક વાત કહું બેટા, હું એક વાતથી સહેમત નથી. કારણ કે આ પારકા ઘરના કામ કરી કરીને જ મેં તને એ લાયક બનાવ્યો છે કે તું સારી નોકરી કરી શકે, મારી જેમ તારે કોઈની ગુલામી ન કરવી પડે, કોઈને ત્યાં નોકરાણી બનીને કે નોકર બનીને કામ ન કરવું પડે. માણસ હંમેશા ગુલામ હોય જ છે, પણ હવે તમારે એ બધું કરવાની જરૂર નથી. માનું છું કે હું કોઈકની ગુલામી જ કરું છું નોકરી કરીને. જો પણ તમે હવે જે આ બધા કામ કરો છો ને, તો આજુબાજુવાળા લોકો, આપણા સમાજના, કુટુંબમાં બધા જ કહે છે કે હવે આ લોકોને એટલી તો વળી કેવી ભૂખ છે. દીકરો કમાવા લાગ્યો છતાંય તે કામવાળી તરીકે તારી માં બહાર કામ કરવા જાય છે. કયો સમાજ? કયા લોકો? કોણે કહ્યું? કયા આજુબાજુવાળા? આજ મારો દીકરો જ્યારે 5 દિવસ સુધી ભૂખથી તરસતો હતો ને, ત્યારે કોઈ આ નહોતા આવ્યા. ત્યારે મને કોઈ એમ પણ નહોતું કીધું કે વાટકી દૂધ લઈને જાઓ અને તમારા દીકરાનું પેટ ભરો. અને હું આવી કોઈ વાતમાં માનતી જ નથી. જો તું એમ કહેતો હોય ને કે હા સમાજના લોકો કે લોકો વાતો કરશે, પણ જેને પેટે પાટા બાંધીને પોતાના દીકરાને પારકી નોકરી કરીને કામવાળી તરીકેનું કામ કરીને આ લાયક બનાવ્યો હોય ને, એને આજે પણ લોકોના ઘરના કામ કરવા જવા માટે શરમ નથી અનુભવાતી. માનું છું તમે બધી જ પરિસ્થિતિ જોઈ છે અને એટલા માટે તમે આવું કહો છો. પણ શું? હવે બધું બરાબર છે. જે ભલે થઈ ને ગયું બરાબર એને હોય બેટા, ભૂલી જાઓ. ભલે બરાબર હોય. તમે બહાર કામ કરવા જાવ મને જ નથી ગમતું. હું નથી ઈચ્છતો કે હવે તમે બહારના કામ કરો. જો બેટા, પહેલાં કામ કરવા જતી હતી એ મારી મજબૂરી હતી, પણ અત્યારે મને આદત પડી ગઈ છે અને આદત એમ ન છૂટે. આદતને છોડવા માટે માણસે વર્ષો પ્રયત્ન કરવા પડે. અને હવે ક્યાં હું વધારે ઘરના કામ પણ કરું છું. જે મારા ઓળખીતા 2 જણ છે, જેની સાથે મારો લગાવ છે, એ જ ઘરના તો કામ કરું છું. એટલે તું એ ઉપાધિ છોડી દે. અને લોકોની મને ચિંતા નથી, કારણ કે જ્યારે માણસ ભૂખ્યું હોય, આમ તરસતું હોય ને, ત્યારે આ સમાજના લોકો કોઈ દિવસ કોઈની પડખે આવીને મદદે નથી હોતા. પણ જ્યારે કદાચ એ વ્યક્તિ આ બધી દુઃખની પરિસ્થિતિમાં મરી જાય, આપઘાત કરી લે, ત્યારે એમ કે મને આવીને એકવાર વાત તો કરવી જોઈતી હતી, હું મદદ કરત. કેમ? તમે એની પરિસ્થિતિથી અવગત નહોતા? કેમ તમને એની પરિસ્થિતિ ખબર નહોતી કે એ કઈ પરિસ્થિતિમાં જીવે છે? આ તો સારું થયું કે એક સ્ત્રી તરીકે મેં હિંમત રાખી મારા દીકરાને ભણાવ્યો, ગણાવ્યો, એના પગ પર ઊભો કર્યા. કારણ કે એ સમયે જો મેં એવો વિચાર કર્યો હોત તો આ દુનિયામાંથી 2 જીવ ઓછા થાય ને તો લોકોને કંઈ ફરક નથી પડતો. એટલે મને પણ હવે કોઈનો કાંઈ ફરક નથી પડતો. સમજી ગયો. હું કદાચ તમને ગમે એટલી વાર કહીશ ને છતાં પણ તમે મારી વાત નહીં માનો. કેમ કે તમે નક્કી જ કરી લીધું છે કે જ્યાં સુધી તમારાથી કામ થઈ શકે છે ત્યાં સુધી હું કામ કરીશ. હા, પણ તમે મીરાનો તો વિચાર કરો. મારા લગ્ન થઈ ગયા છે અને મારા સાસરીવાળા શું વિચારશે, એના પિયરમાં એ શું જવાબ આપશે? કેમ બેટા, તારા સાસરીવાળાથી વાત છુપાવી છે આપણે? એ લોકોને એમ કહ્યું છે કે તારી માં કોઈ કલેક્ટર છે? એ લોકોને ખબર જ હતી કે તો એની દીકરી જે કામ કરવા જતી હતી ને એના જ ઘરની વહુ બનવાની છે, કામવાળીના ઘરની વહુ બનવાની હતી. એ વાતથી તારા સાસરીવાળા અવગત છે, અજાણ નથી. એને જાણ છે, પણ હવે એને એ પણ ખબર છે ને કે જમાઈ કમાય છે. હવે આવું બધું કરવાની જરૂર શું છે? જુઓ, મને ખબર છે ત્યાં સુધી એ લોકો ન કહેવાનું પણ કહે છે, અને મારામાં એટલી હિંમત નથી. કદાચ તમે અત્યાર સુધીમાં ઘણું બધું સહન કર્યું હશે, લોકોના મેનાટોણા પણ સાંભળ્યા હશે, પણ મને મારી મા વિશે કોઈ કંઈ પણ કહી જાય એ મારાથી સહન ન થાય. જે કહી જાય ને એને કહેજે કે મારી માં મહેનત કરે છે, ચોરી નથી કરતી, અને મહેનત કરીને કમાઈને એમાં કોઈ શરમ ન હોય.
કોઈની સામે હાથ નથી લંબાવતી. હા, એટલે તે જે કીધું ને એ તારા માટે બધું બરાબર હશે બેટા, યોગ્ય હશે. અને જો શરમ અનુભવાતી હોય ને તો આ માને કશે નહીં લઈ જવાનું. હું જાઉં છું મારા કામે. આજે જેટલા કામ હોય ને એટલા કામ કરીને તમે ઘરે જતા રહેજો. એ તો રોજ જ કરું છું. કેવી વાત કરો છો હેતલ બેટા? બરાબર છે. રોજ કઈનું કામ પતાવીને મારા ઘરે જ જાઉં છું. હવે આમાં નવી વાત તમે શું કરી? ઘરે જઈને કાલે સવારે છે ને તમારે નથી આવવાનું. આજથી તમારી હંમેશા માટેની છુટ્ટી. એમ માની લો ને કે આ નોકરી ઉપરથી તમે આ નોકરી છોડી દીધી છે એવું જ રાખી લો. બરાબર? પણ કેમ? હવે આ ઘરમાં તમારી જરૂર નથી અમારે. વાત પતી ગઈ. હું આ ઘરની વહુ છું ને, હું કહું એમ થશે. કામ પણ એટલે તમને શું કામ જરૂર નથી? અમને તમારી બધી હકીકતની ખબર પડી ગઈ છે એટલે આવી રીતે છે ને જાણતા હોવા છતાંય અજાણતા ન થાવ. તમને એમ છે ને કે મને કઈ વાતની ખબર નથી. હા, એવું છે ને? શું ખબર પડી ગઈ ને શું બોલો છો તમે? અને કઈ વાતથી અજાણની વાત કરો છો? કેવો માસૂમ ચહેરો બનાવ્યો છે જુઓ તો તમે. આ ચહેરો જોઈને તો મને દયા આવી ગઈ તમારી ઉપર, પણ અંદર જે છે ને કાળી નાગીન બેઠી છે ને એ નહોતી ખબર મને. હેતલ બેટા, મને લાગે છે કે તમે છે ને ભાન ભૂલી ગયા છો. હું ભાન ભૂલી ગઈ છું. આ તમે આટલી ઉંમરે મારા સસરા સાથે લફરું કરો છો એ તમે ભાન નથી ભૂલ્યા? શું બોલો છો તમે? સાચું બોલું છું. હા, મારા સસરાએ અમારા ઘરના બધા જ દાગીના તમારા નામ ઉપર કરી દીધા છે ને, ખબર છે અમને. અને શું કરવા કર્યા ને એ ખબર છે. આ જમાનામાં 5 રૂપિયાનું મફતમાં કોઈ પાણી ન પીવડાવે તો મારા સસરા તો મહાન થઈને બધા જ દાગીના મારા સાસુના તમારી નામે કરી દીધા છે. જુઓ, તમને વાતની જાણ ન હોય ને તો ખોટી વાતને ખોટા પાયે ન લઈ જાવ ને તો વધારે સારું. વાતની જાણ છે ને એટલા માટે જ કહું છું. આ ઉંમરે શરમ ન આવી રીતના કરતા? કેટલા વર્ષથી તમે આ ઘરમાં કામ કરો છો. અરે કોઈ દિવસ તમારી ઉપર કેટલો વિશ્વાસ હતો અમને તો એવું હતું કે આ નોકરાણી છે ને ક્યારે આ ઘરની, હવે સમજાણું મને, આ નોકરાણી છે ને આ ઘરની મહારાણી બનવાના સપના જોતી હતી. હે ને? શું બોલો છો? સાચું બોલું છું. તમે મારા અને શેઠ વચ્ચે ના સંબંધોની વાત કરો છો? હા, આ છે ને છે સંબંધ. તો અત્યાર સુધી ક્યાં ગયા હતા? એક્સેપ્ટ કરી લેવાય ને. આવો માસૂમ ચહેરો બનાવવાની જરૂર જ નહોતી તમારે. પણ પવિત્ર સંબંધ, પવિત્ર માણસાઈનો સંબંધ. લફરાને પવિત્ર કહો છો તમે? નથી લફડું. તમે જે વિચારો છો ને એવું કંઈ નથી. અને આ ઘરમાંથી તો હું આજે નહીં જાઉં અને કાલે પણ નહીં. એ તો ચોર એમ જ કહે કે મેં ચોરી નથી કરી. જ્યારે પકડાય ને ત્યારે નીચે જોયું થવાનું જ છે. અને તમે પકડાઈ ગયા છો. ચિંતા કરવાની જરાય જરૂર નથી અને આ ઘરમાં આવવાની જરૂર નથી તમારે. હું આ ઘરનું કામ ક્યારેય નહીં છોડું. આજીવન આ ઘરમાં આવતી રહીશ અને કામ કરતી રહીશ. ઘરને નહીં છોડો એમ નહીં, મારા સસરાને નહીં છોડો એમ તો ને. બસ, ક્યાર ના મન ફાવે એવું બોલે જાઓ છો. તમારી માન મર્યાદા જાળવું છું, તમને કંઈ નથી કહેતી એટલે તમને એમ છે કે તમે મન ફાવે એવું બોલો. એટલે મેં જ તમારી માન મર્યાદા જાળવી રાખી છો. હજી કાઢીશ ને તો ક્યાંય ના નહીં રહ્યો. બસ કરો ને. તમને હું બોલવાની છૂટ આપું છું ને એટલે તમે બોલી રહ્યા છો. બાકી આ બોલાય પણ નહીં. તમને આ ઘરમાં બધી છૂટ આપી હતી ને એટલે તમારાથી આ બધું થયું. બાકી બહાર જો મારી નજરમાં કોઈ આવું કરીને જાય, ખબર નહીં. બેનબા હોત ને આ ઘરમાં તો મારે જવાબ જ ના આપવો પડ્યો. બેનબા જ જવાબ આપી દે. બેનબાની આત્માને કેટલું દુઃખ પહોંચ્યું છે ખબર છે તમને? હે, બેન માનતા તમને બેન. એમના ગયા પછી આવા કાળા કામો કરે ને એ ઉપર બેઠા બેઠા બિચારા ચિંતા કરતા હશે કે મારા વરનું ને મારા ઘરનું શું થશે એમ. પેલું કહેવાય ને, નાદાન કી દોસ્તી ચીકા જલજા. અત્યારે એવું જ છે. હા, અધૂરું જ્ઞાન હોય ને માણસને કે અધૂરી જાણકારી હોય ને એ પોતાનું ભાંગે અને બીજાનું ભાંગે. તો સાંભળી લો, હું તમને છે ને આ ઘરની નોકરાણી તો નહીં રહેવા દો, પણ આ ઘરની મહારાણી બનવાના સપના છે ને તમારા એ સાચા નહીં થવા દો. સક્સેસ જશે તો તમે આ ઘરમાં આવશો ને. મારે મહારાણી બનવું પણ નથી. બની તો ગયા. દાગીના બધા તમારા નામે તો આવી ગયા. હવે બસ ખાલી આ પ્રોપર્ટી તમારા નામે કરવાની આટલી જ જરૂર છે. હેતલ બહુ, મેં કોઈ વસ્તુની લાલચ રાખી નથી કે રાખીશ. મેં હંમેશા મારી મહેનત ઉપર જ પોતાની ભરોસો રાખ્યો છે. તો પછી ના પાડવી હતી ને. જ્યારે પપ્પા આવ્યા હતા કે આ દાગીના તમારા નામે કરે છે ત્યારે કેમ ના ન પાડી? ત્યારે ક્યાં ગયા હતા તમારી લાલચ અને તમે?
કો બોલો, આપો જવાબ આપો, લાલચ નથી તો. મને કામ કરવાનું મોડું થાય છે, હું કામ કરું. હમ? મને કામ કરવા દો, તમે તમારું કામ કરો. તમારે, હું તમને કીધું ને કે તમારે હવે આ ઘરમાં કામ કરવાની જરૂર નથી તો નથી. એ ક્યારેય નહીં બને. જીવીશ જ્યાં સુધી હાથ પગ ચાલે છે આ ઘરમાં આવીશ. હા તો જ્યાં સુધી હું છું ને આ ઘરમાં ત્યાં સુધી તમારું કંઈ નહીં ચાલવા દો. હાઈવા મોટા મહારાણી બનવા વાળા. મીરા ભાભી, ઓ મીરા ભાભી, વાહ, હા તમે તમારી સાસુની જેમ ટીપટોપ જ ફરવા વાળા નહીં? બળતરા થાય છે. થોડી થોડી થાય છે. તમારા સાસુએ કર્યું જેવું કામ છે ને કે બળતરા ન થતી હોય ને તોય થાય છે. શું થયું છે? આવતારી સાથે ઉકળવા માંડ્યા છો. આવો, ચા પાણી પીવો, બેસો, પછી વાત કરીશું. બેસવા જેવું રાખ્યું હોય તો બેસીએ ને. અને આમેય અમે ગરીબ લોકોના ઘરે નથી બેસતા. તો અહીં આવવું ન જોઈએ. રસ્તો ત્યાં છે. તમારા સાસુએ કામ જ એવા કર્યા છે કે નહોતું આવું ને તો પરાણે આવવું પડ્યું. અરે પણ થયું છે શું એમ? અરે તમને બધી ખબર જ છે. શું કરવા ખોટું બોલો છો તમે? શું ખબર છે અમને? શું ખબર છે? એ જ કે આ તમારી સાસુનું અને અમારા સસરાનું, મારા સસરાનું લફરું છે. ખબર છે ને તમને? જો જે વાત કરવા આવ્યા હોય ને એ કરો. હા તો એ જ વાત કરું છું. તમારા સાસુએ છે ને મારા સસરાને પટાવી લીધા અને પછી મારા સાસુના બધા જ દાગીના છે ને એમના નામે કરાવી દીધા. શું? હા, અને હવે તો નજર છે ને એમની મિલકત ઉપર છે. અમારી જેટલી પ્રોપર્ટી છે ને એ બધી પ્રોપર્ટી હડપવા માંગે છે તમારા સાસુ. અમારે કઈ ભૂખ નથી કે તમારી પ્રોપર્ટી લઈ લઈએ. તો સમજાવો ને તમારા હાહુને ભૂખ ન હોય તો. અમે તો કેટલી વાર કીધું છે કે આવા લોકોના ઘરે જવાની કોઈ જરૂર નથી, જ્યાં માન મર્યાદા જેવું કઈ છે જ નહીં. પણ તોય મારા સાસુ બુદ્ધિ વગરના કે તમારી સેવા કરે. એ ઘરની નોકરાણી હતી તે તારા સાસુ મહારાણી બનવાના સપના જોવા મળી. આટલી વારમાં તો બધું ચેન્જ થઈ ગયું અને અમને તો કઈ ખબર જ નહોતી. સસરા છે ને તમારા એ દૂધ પીતા કિકલા નથી, એટલે એમને સમજાવીને રખાય કે આ ધંધા ન કરે. જેન્ટ્સ તો ગમે તે કરે. તમારી સાસુને સમજવાની જરૂર છે કે આ શું થાય તો એ તમારી સાસુને સમજાય ને. અચ્છા, એટલે પુરુષો છૂટા સાંઢ જેવા હોય, ગમે ત્યાં જાય એમ? એ તો એમની મરજી છે. તમે છે ને આવા સવાલો મને ના કરતા. બની શકે તમારા પતિ પણ આવું જ કરતા હશે ને? તમારા પતિ પણ એવા જ હશે ને? ખબર નહીં, પણ હું તો મારા પતિ પર એક રૂપિયાનો ટ્રસ્ટ નથી કરતી. પુરુષ જાત કીધી એટલે વાત પતી ગઈ. મને વિશ્વાસ ન આવે. તમારી સાસુને કેટલો ઇન્ટરેસ્ટ છે મારા સસરામાં એ નથી સમજાતું. મેં એમને કામ કરવા આવવાની ના પાડીને તોય એ અમારો ઘરને છોડવા નથી માંગતા. એ તો અમે 500 વખત કીધું મારી કે ન જાવ એમના ઘરે, ન જાવ. પણ ખબર નહીં એમને શું પડી છે કે તમારા ઘરે આવે છે રોજ ઉઠીને. પાછી તો એમ કે તમે મને પગાર નહીં આપો ને તોય ચાલશે. મિલકત આખા નામે કરી લીધી ને હવે પગારની ના પાડે છે. હજી કરી નથી અને કીધું ને કે કરી અમારે લેશે. તમારી મિલકતની કોઈ જરૂર નથી, અમારી પાસે ઘણું બધું છે. હોય તો તમારી આગળ રાખો ને મુઠ્ઠીમાં અને તમારા સાસુને તમારી મુઠ્ઠીમાં રખાય. હું કરવા આવી રીતે છૂટા મૂકી દીધા? ન જાણે મારા સસરાની જિંદગી બગાડી એમ કેટલાય પુરુષોની બગાડશે. બસ હવે વધારે બોલી રહ્યા છો. સાંભળું છું ને એનો મતલબ એવો નથી કે હું બોલી નથી શકતી. તમારા સસરાના લક્ષણ સારા હોત ને તો મારા સાસુથી કંઈ ના થાય. તમારા સાસુના લક્ષણ એ ઓછા નહોતા તો મારા સસરા પડ્યા. બોલો શું છે? મારી સાથે શું કામ ઝઘડો કરો છો? ઝઘડો એ વાતનો છે કે તમારા સાસુને કહી દેજો કે મારા સસરાને ભૂલી જાય. અને જેટલા દાગીના મારા સસરાએ નામ કરાવ્યા છે ને એ બધા દાગીના અમારે જોઈએ. નિબ્બા નિબ્બી છે કે દૂધની બોતલ આપીને ભૂલવાડી દઉં? એ તો એ બેની ઇન્ડિવિડ્યુઅલ સોચ છે ને કે અમારે શું કરવું છે. એ જે હોય તે. તમે તો તમારા સાસુને કહી શકો છો ને? કહી દઈશ. આવશે ને એટલે બધું જ કહી દઈશ. અને બે હાથ જોડીને કહીશ કે તમારા જેવા લોકોના ઘરે બિલકુલ ના આવે. આ તો તમને શરમ થાવી જોવે કે આવા સાસુ છે. કાલ હવારે સમાજમાં ખબર પડશે ને ક્યાંય ના નહીં રહો ક્યાંય ના. આ એક તો ઘર કામ કરવા જાવ છો કોઈ ઘર કામે નહીં આપે. એ પ્રમાણે તો તમારે ડૂબી મરવું જોઈએ. કેમ? તમારો સસરો કાંઈ ઓછો નથી. અમારા સસરા ઘરમાં તો રે. તમારા સાસુ બહાર જઈને કાંડ કરે, મિલકતો ને પ્રોપર્ટીઓ નામમાં કરે. હે હેતલબેન હજી કરી નથી. મેં કીધું ને કે હું વાત કરી લઈશ. દાગીના તો કરી લીધા ને તો પ્રોપર્ટી નામે કરતા કેટલી વાર? 5 મિનિટ 5 સેકન્ડ. સમજાવો જાઓ તમારા સસરાને કે કોઈની વાતોમાં ના આવે. તમારા સાસુ નો આવે તમારા સસરા સમજેલા જ છે. ઠીક. પણ તમારા સાસુને જ અમારું ઘર છોડવાનું મન નથી થતું. કહી દઈશ. આજે આવશે ને એટલે બરાબર એમનો વારો પાડીશ કે તમારા ઘરે ના આવે. બીજું કઈ કહેવાનું બાકી છે? હા. તો કહી દો. ઘણું બધું બાકી છે કહેવાનું. અને કઈ છે તે આ તમારી સાસુ આવું બધું કામ કરે છે તમે ઘરના કામ કરવા જતા જશો ને બહાર? હાથ નીચે રાખજો. તો વાર નહીં લાગે, સમજી? ચૂપ રહે. ખુદના કાળા કામો છે ને કોકને કહે છે કે ચૂપ રે. સમજાવી દેજો તમારા હાહુને. સમજ્યા? તે દલાલી ચાલુ કરે છે કે તને બધી ખબર હોય? નાલાયક બુદ્ધિ વગરની એક નંબરની
કેટલું બોલતી હતી અને મમ્મીજીને મૂકો એ તો મારા ચરિત્ર પર વહી ગઈ હતી છેલ્લે છેલ્લે. શાંત થઈ જા પ્લીઝ, શાંત થઈ જા. તમે શાંત બેસો, મારાથી નહીં બેસાય. તમારા ચરિત્ર પર કોઈ વાત કરી હોય તો સારું ન કહેવાય. જો સમજવાની કોશિશ કર મીરા, હું માનું છું કે આવું ન કરવું જોઈએ, પણ મમ્મીને મેં સમજાવ્યા હતા. આજની જ વાત કરું તો સવારે જતા ત્યારે જ મેં કહ્યું હતું કે પ્લીઝ મમ્મી. શું જરૂર છે ત્યાં જવાની? પગાર તો લેતા નથી, કોઈ સંબંધ નથી એ લોકો સાથે, છતાંય રોજ સવારે ઉઠીને નાક કપાવા જતા રહે છે ત્યાં. તમને ખબર નથી પેલી હેતલી મને કેટલું બોલીને ગઈ છે આદિત્ય. ખરેખર જો મારા હાથે આવી ગયો હોત ને તો બસ. મને મારા પર શું કામ હાથ ઉપાડે છે? ને કોણે કીધું કે પગાર નથી લેતા? જો મમ્મીને થોડા ઘણા રૂપિયા આપે છે, પણ તે જે વાત કરીને એ વાત મને મમ્મી માટે જરાય સારી નથી લાગતી. મમ્મીના સંબંધની, મમ્મીના ચરિત્ર ઉપર વાર કરે છે લોકો. હાથે કરીને કરે છે ને મમ્મી આ બધું? હે એ લોકોને બોલવાનો મોકો મમ્મી પણ આપે છે કે બીજું કોઈ આપે છે? આપણે કોઈના ઘરે જઈએ જ નહીં તો આપણને કોઈ શું કામ બોલી જાય? તને શું લાગે છે? મને કેવું લાગતું હોય છે તમને ખબર? કે મારી માં વિશે કોઈ આવું બોલે અને આવું કહી જાય? મારાથી સહન થતું હશે? કેટલું અરે મન તો બોલતી થાય છે કે ખબર એ લોકોનું મોઢું તોડી નાખો, એમ પણ મારી મમ્મી નથી સમજતી ને ત્યાં. બસ તો એ હેતલને મેં એટલે જવાબ ના આપ્યો કારણ કે તમારા મમ્મીના કારણે હું ફસાઈ ગઈ હતી. મમ્મીને આપણો સિક્કો ખોટો હોય તો ગામને શું કહેવા જવાનું? મમ્મીને મેં કેટલી વાર કહ્યું હશે કે પ્લીઝ હવે મારી વાત માની જાઓ, મારી નોકરી સારી છે, પગાર સારો છે, ઘર ચાલશે, કંઈ વાંધો નથી, તકલીફ નથી આપણને. હવે તમે એ કામ છોડી દો, આપણે કોઈના ઘરે કામ કરવા નથી જવું, પણ સમજતા જ નથી. કહે છે કે પહેલા પણ કરતી હતી ને હજી પણ કરીશ. ભાષણ આપવાનું ચાલુ કરી દે તો બંધ થવાનું નામ ન લે. મને એટલું જ ખબર પડે છે કે પોતાનો દીકરો જો હવે તમને કહેતો હોય તો સમજી જવાય એમાં. હવે આવા બધા શબ્દો જ્યારે હું તમારા મોઢા ઉપર કહીશ ને મને પણ ગુસ્સો આવતો હશે, તો હું આ બધું જે સાંભળું છું એ કેમ સહન કરતો હોય છે એમને ખબર છે? કોણ જાણે? તમને ખબર છે મમ્મીનો ફોન આવે, માસીનો ફોન આવે, મારા પરિવારમાંથી કોઈ પણનો ફોન આવે ને તો એ લોકો મમ્મી માટે મને પૂછે અને હું એમ કહું કે કામે ગયા છે ને તો નાક કપાય છે આપણા બંને માણસનું કે આટલી ઉંમરે એની સાસુ પાસે કામ કરાવ તો શરમ નહીં આવતી હોય? ને મારી માં તો મને કેટલું બોલે છે. બોલે જ ને, કારણ કે બધા બધી રીતના સમજી ન શકે ને, અને માણસની પરિસ્થિતિ એવી હોય તો સમજ્યા. પરિસ્થિતિ સરખી થયા પછી પણ જો એ કામ ન મૂકતા હોય તો બધા લોકો ઘણા બધા સવાલો કરે, કઈ કેટલાય આરોપો આપણા ઉપર નાખે. હું મમ્મી સાથે ફરી વાત કરીશ તો પણ એ નહીં માને તો શું કરશું? મને નથી ખબર, પણ તમારા મમ્મીને સમજાવો કે આજ પછી કોઈ આપણા ઘરે આવીને એમના વિશે કાંઈ પણ બોલશે ને તો હું સાંભળીશ નહીં. પહેલો વારો મમ્મીનો ચડશે, પછી બીજા બધાનો. આ ઉંમરે કામની લાગી છે. અરે ન કામ કરે તો શું ફરક પડે છે? ઘરે બેસો ને, રોટલા તોડો ઘરના. પણ નહીં, રોજ સવારે ઉઠીને લોકોના ડાચા જોવા જવું છે. કોણ જાણે શું છે? હેતલ એમના ચરિત્રની વાતો કરતી હતી કે મારા સસરાને ફસાવ્યા છે, જમીન નામે કરાવવા માંગે છે. આ ઉંમરે કોઈ આપણું નામ લઈને તો આપણે મરી જવું જોઈએ ડૂબીને. આપણે ઘેરની પ્રોપર્ટી જોતી છે. એમને તો એવું જ લાગે છે ને આદિત્ય, કારણ કે મમ્મીજી એમના ઘરે જાય છે, એમના સસરા સાથે બેસીને વાતો કરે છે, એટલા માટે એ વાતો ફેલાય છે. બાકી એમનું મોઢું ન જોવે તો વાત જ ન થાય. બસ આપણે કંઈક કરવું પડશે, મમ્મીને સમજાવવા પડશે અને કહેવું પડશે કે બસ હવે બહુ થઈ ગયું, અત્યાર સુધી તમારી વાત માની પણ હવે નહીં. હવે લોકો ઘરે આવીને જો આવું બધું કહી જતા હોય તો અડોસ પડોસ વાળા સાંભળશે, કાલ સવારે બધા શું વિચારશે, શું વાતો કરશે, એનો જરાય તમને વિચાર નથી આવતો? શું કામ આપણા ઘરની આબરૂને ઉછાળો છો? મારા મમ્મીને હું સારી રીતે ઓળખું છું, નાનો હતો ત્યારથી ઓળખું છું. મારા મમ્મી ખોટા માણસ નથી. બહુ મોટું સત્ય છે જીવનમાં. માણસને બગડવાની કોઈ ઉંમર નથી હોતી. મન ક્યારે ચંચળ થઈ જાય, ક્યારે ભટકવા લાગે ને એ કોઈને ખબર નથી. મીરા, સમજાવી દેજો. સહન ન થતું હોય તો સમજાવી દેજો. તમે જેટલું સાંભળ્યું ને મારા મોઢેથી એનાથી 100 ગણો વધારે મેં હેતલના મોઢે સાંભળ્યું છે. એટલે આટલો બધો ડેકારો કરવાની કોઈ જરૂર નથી.
જય જગદીશ હરે સ્વામી જય જગદીશ હરે ભક્તજનો કે સંકટ ભક્તજનો કે સંકટ પલ में दूर करे जय जगदीश हरे બંધ કરો નાટક તમારા, બંધ કરો હવે. ભગવાને જો દરવાજો બંધ કરી દીધો. ભગવાનને ખબર છે કેવા માણસ છે એમ. પેલા તમે છે ને તમારા આ ચીતરિયા વેડા બંધ કરો, હમ, પછી ભગવાન પાસે જાજો. અમને શરમ આવે. તો એ ધોળા કપડા એમાં મોટો જબર કાળો દાગ લગાડી દીધો તમે, અરે પણ ઓલી જાડીના નામનો. હે તમને તમારા- જરી કઈ વિચાર ય ન આવ્યો? અને માણા અમે તો ઠીક, પણ જરીક આની સામું તો જોવાય ને. આ ભગવાન છે. અરે તમે પણ આ ભગત અને આ ભગવાનની વચ્ચે પડદો શું કામ કરો છો? પાપ તમે કરો છો. તમે જે કામ કરો ને એ જ ખોટું છે. પડદો અમે બંધ કર્યો એટલે બુદ્ધિ ભગવાને જ આપી હોય. ચીતરિયાને અહીંયા આવવાની મનાઈ છે. કેવો દીકરો છું હું, તારો બાપ છું. તું કેમ આવી રીતે વાત કરે છે? તમે બા- અમારા બાપ છો એમને પોહાય છે, પણ માં બીજા છે ને ઈ નથી ગમતું. અરે એવું કાંઈ નથી. તમે જે વિચારો છો ને એ પૈસાની ખોટું વાત છે. તમે હું પૈસા જોવે છે? અરે હું ક્યાંથી લાવું? 20,000 ઓછા થઈ ગયા છે મારા. અશોકના પર્સમાંથી લાવ, તમે લીધા હોય તો લઈ આપી દો. ત્યાં દેવાના છે ને. અરે ના ના, મેં નથી લીધા. તો કોણે લીધા છે? તુમ દિન કો અગર રાત કહો રાત, એવું જ છે. વલી માગે એટલે ડાયરેક્ટ દઈ દેવાના, ધરી દેવાના. આઈ અરે લ્યો. ના ના, હે ના ના, એવું જ છે. અરે તારા હમખાઈને કહો. મારા હું વિધવા થઈ જઈશ હો. અરે આ તમે પણ- તો બાર લફરા કરી આપશો, પણ હું આ ઘરની વહુ છું. અને અમને છે ને આવું બધું શોભે નહીં. પૈસા લાવો ને 25,000 20,000 રૂપિયા. આ તમારી હારે કોણ માથાકૂટ કરે? લાવો પૈસા આપી દો એટલે અમે જાય. અરે મેં નથી લીધા. અને હું થોડો ખોટું, મારે એટલા બધા રૂપિયાને શું કરવા છે? હે? ફરવા જવું હોય છે બહાર, હા, મંદિરનું બાનું કરીને જાતા. હા, તો એ મંદિરે નહીં, ગાર્ડનમાં બગીચામાં. જતા. હા, અરે ના ના, તમે ના, છે ના, ને નહીં. બેને બુદ્ધિ ભ્રષ્ટ થઈ ગઈ છે તમારી એકવાર બેને. તો તો મારા- ઓલી ઉભા- ગાડીએ પૈસા ચોરી નથી કર્યા ને તમારા પર્સમાંથી? અને આને ખબર જ હોય બધી. બોલો પપ્પા, બોલો, સાચું બોલજો મોઢામાં. 1 મિનિટ, ઓલો મારો દોસ્તાર રમેશ છે કે નહીં, એનો ફોન આવ્યો હતો. ઈ કે તાર પપ્પા અને એક બેન એની હારે હતા, તમે બગીચામાં ક્યાંય ગયા હતા મહિનાથી પહેલા. તમે હાવ એટલે હાવ ખોટો આરોપ લગાડો છો ને. ખોટો આરોપ નથી આ. તમારા પેટમાં પાણી હલે છે આટલું બધું બોલવી તો અરે પણ ઈ માણા બિચારી- ડૂબી મરે. એની આંખોમાં છે ને જો આ જળજળી આવી ગયા છે ને, ઈ વલીનો પ્રેમ પ્રેમ છે. દેખાય છે. આ આસુડા નથી. અરે ઈ બિચારી રીચા છે ને, ઈ ગંગા જેવી પવિત્ર છે. બિચારી, આપણે નાલાયક, ઈ બિચારી જોયું? રીસા ખાલી કીધું, રીસા. અરે પણ હું ઈ રીચા એટલે કહું છું કે ઈ તમે નાના હતા ત્યારના અમે ઈ આપણી ઘરે નોકરાણી તરીકે કામ કરતી, અને અમે એને સમજાયું રીચા કને જ બોલાવતા. કઈ અમે સમજાયું? નાના હતા ત્યારથી તમે એના પ્રેમમાં હતા ને મારી માને મારી નાખી. હા, બરાબર છે. મર્ડર કેવી વાત કરે છે? મારો લાફ ઉપડી જાય હો તારે. બહુ ઉપાડો તો ખબર પડે. હવે તો પેપરમાં આપું કે મારો બાપો ચીટરિયો જ છે અરે તમે જો અને મારા બાપાએ જ મારી માને મારી છે. તમે જોયું હશે કે તમારી ઓલી હાટુ થઈને તમારી ઉપર, તમે એના હગા દીકરા છો, તમારી ઉપર હાથ ઉપાડવાની વાત કરે છે. પૈસાની વાત કરો ને ભાઈ. અરે જો તમે છે ને આ બધી ગંદકી છે ને જે તમારા મગજમાં, એ બધી કાઢી નાખો. અને બિચારી રીસા છે ને એ હાવ એટલે હાવ પવિત્ર છે. તો અને તમે એની પર અપવિત્ર છો. અરે એવું તમે જેવું વિચારો એવું કોઈ વસ્તુ છે જ નહીં. એ પવિત્ર હશે પણ તમે છે ને એને અપવિત્ર કરી નાખી છે. તમારું ક્યાંય સારું નહીં થાય. મારે છે ને- જીવડા પડશે આવડા આવડા. અરે ભલે મારે કમોત આવે, મારે એ મંજૂર છે, બસ હાલો. ભલે હું મરી જાઉં, ભલે મારે જીવડા પડે, ભલે મારે હાવ એટલે હાવ ખરાબ મોત આવે, બધી તમે કોઈ હમ ખાવા તૈયાર છું. અને પણ તમે એવો કોઈ હમ આરોપ નહીં ખાવા. લગાડો. ઓય તમે કયો ને એના આમ ખાવાલો હવે તો પાકું. મારી મરી ગયા એ માના આમ ખાવા હોય ને તો એવું હમ છે ને, હમ છે ને કોઈને હવે- કોઈ દિવસ કોઈના લાગતા જ નથી, બરાબર? તારી માનું નામ નહીં લેતો, તારા મોઢેથી આ નથી જો તને હવે સારું તને લાગતું. ઈ નથી ગમતું, જોયું? ઈ નો જ મારું ગમે ને. નામ લ્યો ને, ઈ નથી ગમતું હવે. હા, નો જ ગમે ને આગળ રીસાનું નામ લેવી તો તો આમ ગમશે. હા લાગણી, રીસા લાગણી વાળી. હા હા, જોયું? આમ જો આ રીચાનું નામ લેવાથી એની બીમારી કેવી ગાયબ થઈ ગઈ. હા. ઉધરો ખાઈશ? અરે, નકર પહેલા મને આપણી સારું હાથે છે, કેટલું એટલે ફરક છે, સમજ્યા? ફરક ફરક છે. છે. ફરક છે. ઈ એનું નાટક જ લાગે છે મને. હા, ડોક્ટર ને પડ્યો હશે, એને 3 બાટલી એવડી આપી હતી. સાચી વાત છે. તમે સરે હાવ એટલે હાવ પાપમાં પડો છો. હું હાસું કહું, તમે બધા પાપમાં અમે તમે- આ તમે આવડું મોટું હવે પાપ કર્યું ઈ આમ નથી જો દેખાતું તમને? હવે અહીંયા છે ને છોકરાની વહુ તમને છે ઘરમાં. હું દીવાબત્તી કરી નાખી તમને. આવતા ને મંદિર આગળ ભગવાનને અપવિત્ર કરવા. આ છે ને ભગત નથી ભગવાનના, આ ચીટર ભગત છે.
બરાબર છે. હાચું નામ આપ્યું તમે એને. તું છે ને તાર પપ્પાને એને હજી કઈ વાત નહીં કર. હું તો કહી દઈશ બધે કે મારા હારા કેવું કામ કરે છે ને ખબર પડે ને બધાને. પૈસા લાવો મારા. કેવા પૈસા? તમને ખબર જ છે કેવા પૈસા ને ક્યાંના પૈસા. તમે લીધા છે ને તો શાંતિથી આપી દો. જો ચોખ્ખી વાત છે કે મારે તમારી હારે છે ને કોઈ મગજમારી નથી કરવી. શાંતિથી મારે 20,000 રૂપિયા આપી દો એટલે હું પતી જાઉં, મારા ધંધે જાઉં. હેતલ બેટા શું બોલો છો? કેવા પૈસાની વાત કરો છો? તમે જે અશોકના પર્સમાંથી પૈસા લીધા છે ને એ પૈસા, એ પણ વગર પૂછે. અશોકના પર્સમાંથી રૂપિયા? હા, એક મિનિટ હો. તમે કંઈક ભૂલ તો નથી થતી ને? ના ના, મારી કોઈ ભૂલ નથી થતી. પણ આટલા વર્ષમાં છે ને કોઈ દિવસ 1 રૂપિયો આમથી આમ નથી થયો. ત્યારથી છે ને ઘરમાં અચાનકથી બધી વસ્તુ ગાયબ થઈ જાય છે, ઓટોમેટિક. શું બોલો છો ગાયબ? હું આ ઘરમાંથી છે ને ટાંકણી જાય ને એનું પણ ધ્યાન રાખું. અને પૈસાની વાત કરો છો? આટલા વર્ષો થઈ ગયા. હા, શેઠના રૂપિયા હોય કે પછી અશોક, કોઈના રૂપિયા મેં લીધા નથી. અને અશોકને પૂછી જોજો કે એક વખત તો મને એમના ખિસ્સામાંથી 15,000 રૂપિયા મળ્યા હતા કપડાં ધોતી વખતે, તો તરત એને આપી દીધા હતા. બરાબર છે. ને હું આવા રૂપિયા લઈને શું કરું? કોઈ માણસ પોતાના ઘરમાં શું કામ ચોરી કરે? એ જ ને, આ ઘરમાં તમારે મહારાણી બનવાનું છે એટલા માટે ને. અને આ તમે પૈસા લીધા નથી, તમે પૈસા ચોરી કર્યા છે. જો મેં કોઈ ચોરી નથી કરી. તમે જ કરી. તમે આવી રીતે જબરજસ્તી થોડી કોઈને આરોપ નાખી શકો તમે ચોરી કરી. તમારી પાસે કોઈ સાબિતી છે? તમારી ઉપર વિશ્વાસ મૂક્યો એ જ અમારી મોટી ભૂલ કે આજે તમે અમારી પાસે પ્રૂફ માંગો છો આ બધી વાતના. અરે એટલે એ વાતનો પ્રૂફ નથી માંગતી. હું તો એમ કહું છું કે તમારી પાસે એવી કોઈ સાબિતી છે કે રૂપિયા મેં જ લીધા છે? તમે જ લીધા છે, કારણ કે અશોકના રૂમમાં તમે જ સાફ સફાઈ કરવા જાઓ છો સાંજ સવાર બધી જ ટાઈમ. તો આખા ઘરની સાફ સફાઈ કરું છું. હા, પણ રૂમમાં જ પર્સ પડ્યું હોય, પર્સ ખોલ્યું હોય તમે અને પર્સમાં રૂપિયા 20,000 જોયા હોય એટલા માટે તમારું મન લલચાણું. બેટા હેતલ, હું કઈ આજની આવવાવાળી વ્યક્તિ થોડી છું. વર્ષોથી આ ઘરમાં છું અને આજ સુધી મેં 1 રૂપિયાની ચોરી ન કરી અને અચાનક આટલા બધા રૂપિયાની ચોરી થોડી કરવાની. અમને શું ખબર વર્ષોથી કેટલા રૂપિયા તમે આ ઘરમાંથી લઈ ગયા હોય ને ચોરી કરીને તમારું ઘર આજુ કર્યું હોય. હા, તમે અવિશ્વાસની પણ હદ વટાવી ગયા. માણસ અવિશ્વાસ કરે ને તો કોઈ પારકા ઉપર કે જેને ઓળખતા ન હોય એની ઉપર, જે નવું નવું તમારી સાથે જોડાયેલું હોય એની ઉપર. તમે તો આટલા વર્ષોથી હું આ ઘરમાં આવી છું ક્યારે પણ, અને એવું ન, અને જો એવું લાગતું હોય તો શેઠને જઈને પૂછો કે મેં ક્યારે 1 પણ રૂપિયાનું ઘફલું કર્યું છે? અરે વાહ, આ સારું લ્યો. તમે મારા પપ્પાને તો મુઠ્ઠીમાં લઈ જ લીધા છે એટલે એ તો કંઈ કહેવાના જ નથી. કદાચ એમને ખબર હશે ને કે તમે પૈસા ચોરી કર્યા છે તો પણ એમના મોઢે તો એક જ શબ્દ છે કે રીચા કોઈ દિવસ આવું ન કરે. રીચા બહુ સારી વ્યક્તિ છે. જો મને લાગે છે કે તમને કોઈ ભૂલ થાય છે. ભૂલ? મને મારું કામ કરવા દો અને જાઓ. તમારે છે ને હવે આ ઘરમાં કામ કરવાની જરૂર નથી. તમને પહેલા પણ મેં કીધું હતું ને, હજી પણ કહું છું, આ ઘરમાંથી છે ને હવે હું તમને કાઢી મૂકીશ. પણ શું કામ? જ્યારે મારી કોઈ ભૂલ નથી, મેં કોઈ ગુનો નથી કર્યો, મારો કોઈ વાંક નથી, છતાંય તમે એમ કહો છો કે મારે આ ઘરમાંથી નીકળી જવું જોઈએ. શું કામ હું નીકળું? તમારી જરૂર નથી. હવે અમારે છે ને આ ઘરમાં ચોર લોકોની જરૂર નથી. ન જાણે આજે પૈસા ખોવાણા, કાલે તો અમને કોઈ નાખો તમે. બસ કરો ને, ક્યાં ના બોલે જાઓ છો અને હું સાંભળે જ જાઉં છું. તમે એમ કહો છો કે મેં ચોરી કરી. સારું, તમે કહો છો ને ચોરી કરી, લાવો છે સાબિતી તમારી પાસે? વિશ્વાસ કર્યો એ જ પહેલા જ કીધું કે તમારી ઉપર વિશ્વાસ કર્યો. તમે મારા સસરાને મુઠ્ઠીમાં કરી લીધા ને હવે સાબિતી માંગો છો. મેં કોઈને મુઠ્ઠીમાં નથી કર્યા ને નથી કોઈનો વિશ્વાસઘાત કર્યો કે નથી તમારા ઘરમાં ચોરી કરી. અશોક એ રૂપિયા કશે વાપર્યા હશે, પૂછો જરા જઈને. નાનેથી મોટો કર્યો છે એને મેં. તો એટલે જ એને કીધું કે આ પૈસા કદાચ રીચાબેને તો ચોરી નહીં કર્યા હોય ને. ના ના, બેન છે ને નોકરાણી, આ ઘરની નોકરાણીએ તો ચોરી નહીં કર્યા હોય અરે ને. બાબા, હા હું નોકરા ઘરની, હું નોકરાણી, પણ મેં ચોરી નથી કરી. કેટલી વાર કહું? ચોરી તો તમે જ કરી છે અને આ ઘરમાં હવે આવવાની જરાય જરૂર નથી તમારે. પણ જો આ ઘરમાં આવ્યા છો ને તો તમારી જે વાત છે ને મારી, અને જે તમારી વાત છે ને મારા સસરાની અને તમારી, આખા ગામમાં કહી દઈશ. અને તમે છે ને ક્યાંય મોઢું દેખાડવાને લાયક નહીં રહેવા દઉં તમને.
શું બોલો છો તમે? શેઠ અને મારી વચ્ચે એવા કોઈ જ ખરાબ સંબંધ નથી કે તમે આવી ખોટી વાત કરો. એટલે જ તો આ ઘરવાનું એટલે જ તો આ ઘર છોડવાનું તમને મન નથી થતું. એવા કોઈ સંબંધ નથી એટલા માટે જ મન નથી થતું નહીં? એવું શું કામ વિચારો છો? હું તો જ્યારથી મારો આદિ નાનો હતો ને ત્યારથી આ ઘરમાં કામ કરું છું. અશોક પણ નાનો હતો એ સમયે. અને તમે એમ કહો છો કે મારા અને એ સમયે તો શેઠાણી બા પણ જીવતા હતા. તમે કેવી વાત કરો છો? મમ્મીજી જીવતા હતા પણ બિચારા મમ્મીજી તમને બેન માનતા હતા. તમારી ઉપર ભરોસો કર્યો હતો એણે. એના મર્યા પછી દેખાડી દીધું ને અસલી રૂપ. જુઓ, તમે તમારું જે બોલવું એ બોલો, મને મારું કામ કરવા દો. 100 વાતની એક વાત કે તમારે હવે આ ઘરમાં કામ નથી કરવાનું. અને જો તમે મારી વાત ન માન્યા ને તો તમારી ઉપર પોલીસ કેસ કરીશ કે મારા 20,000 રૂપિયા ચોરી કર્યા છે તમે. સારું, હવે હું નહીં આવું. આવી ગયા? કેવો રહ્યો આજનો દિવસ? ઠીક. ઝઘડો થયો હશે નહીં બંનેને? થાય. ઝઘડો થાય ને તો મૂડ બહુ ખરાબ થઈ જાય. મને પણ એવું જ થાય. આદિત્ય જ્યારે ઝઘડો કરે ને ત્યારે આખો દિવસ બગડે મારો. બોલો, કઈ કામ હતું? હા, પૂછવું હતું અમુક વસ્તુઓ. પૂછી શકું? પૂછી શકો, પૂછો. મમ્મીજી, અમુક ઉંમર પછી પ્રેમ થાય એટલે કે 50 વર્ષ પછી પ્રેમ થાય તો એ કઈ પ્રકારનો પ્રેમ કહેવાય? પ્રેમને તો કોઈ ઉંમર જ ન હોય. પણ જ્યારે તમારા ઘરે સંતાનો હોય, વહુઓ હોય ત્યારે? એ પ્રેમ કહેવાય જ નહીં. એ પ્રેમ ન ગણાતો હોય તો શું જરૂર છે તમારે આવી પ્રેમ કરવાની આ ઉંમરે? શું બોલો છો તમે? ન સમજ્યા? નરેશ અંકલની વાત કરું છું. શું છે તમારી બંનેની વચ્ચે? શું બોલો છો તમે મીરા બહુ? આખું ગામ બોલે છે ને એ રિપીટ કરું છું. હું પોતે કઈ નથી બોલતી. એમની વહુ આવી હતી અહીંયા કહેવા માટે કે તમારી સાસુ મારા સસરાને ફસાવીને બેઠી છે. અચ્છા, એમનામાં તો બુદ્ધિ નહોતી, તમારામાંય બુદ્ધિ નથી કે તમારી બુદ્ધિ તમે વેચી ખાધી છે? મારો આ સવાલ છે તમને કે તમારી બુદ્ધિ તમે વેચી નાખી છે કે તમને આટલું બોલે છે લોકો, જેમ તેમ તમારી સાથે વર્તન કરે છે, તો શું કામ જાઓ છો એ ઘરમાં? શું જરૂર છે તમારે એ લોકોની આટલી બધી? એ કહો ને. હા, મને જરૂર છે એ ઘરની. એ ઘરની આદત છે. ઘરની કે પછી નરેશ અંકલની? જેના જેવા વિચાર એના પર હું તાળા તો ન મારી શકું. તમારા વિચાર છે કે મારા અને શેઠ વચ્ચે કંઈક અનૈતિક સંબંધો છે તો હું તમને શું કહી શકું? કારણ કે આ નામ વિનાના સંબંધને તો કોઈ નામ ન આપી શકાય. અને રહી વાત મારે ત્યાં કામ કરવા જવાની, તો એમ સમજો કે હસ્તી એ ઘર સાથેના મારા છેડા પૂરા. વેરી ગુડ, ગમ્યું મને. તમારી આ વાત સાંભળીને મારા મનને બહુ ભાર હળવો લાગે છે. અને એક વાત કહું મમ્મીજી, મેં તમારી વાત નહોતી ફેલાવી. મને શું ખબર કે ત્યાં શું ચાલતું હોય. આ તો હેતલ આવીને કહેતી હતી આ બધું કે તમારા સાસુ આમ કરે છે, તમારા સાસુ તેમ કરે છે, એટલે તમને આ બધું પૂછવું પડ્યું મારે. સાચી વાત છે. માણસને પોતાની જાત ઉપર વિશ્વાસ નથી હોતો તો પછી તમે તો મારા પર વિશ્વાસ કઈ રીતે કરવાના? અને રહી વાત હેતલની, એ તો પારખી છે, પણ તમે પરણીને આવ્યા ત્યારથી તમારી સાસુને જોતા આવ્યા છો. મારી આદતો, મારી બધી ટેવ, હું શું છું શું નહીં, એની તમને તો ખબર જ હશે. અને કદાચ ખબર ન હોય ને તો પણ માણસ સમજી વિચારીને જવાબ આપે. ગમે તેમ જવાબ ના આપે. સમજ્યા? હવે એ કહેશો કે નોકરી કઈ ખુશીમાં મૂકી છે એટલે તમારા દીકરાને વાત કરવાની ખબર પડે ને મને. મારો દીકરો ઈચ્છતો હતો ને કે નોકરી છોડી દે તો છોડી દીધી. એમ પણ એ ઘરમાં હું કામવાળી હતી અને કામવાળી ક્યારે પણ કોઈ પણ કામ છોડી શકે. શું કામ છોડી એનું કારણ કહીશ તો તમે એમ કહેશો કે નક્કી તમે એવું કર્યું જ હશે. છતાં પણ જાણી લો. વાત એમ છે કે હેતલે એમ કહ્યું મને
કે મેં ચોરી કરી છે. એ ચોરીના આરોપને લઈ અને મને કાઢી મૂકી અને એમ પણ કહ્યું કે આજે ચોરીના રૂપિયા છે ને એને બક્ષિસ સમજીને રાખી લેજો. જે ઘરમાં આખી જિંદગી ઈમાનદારી કરીને ત્યાંથી આ પરિણામ મળ્યું. અને હવે ગામ બોલે ત્યાં સુધી ઠીક હતું, હવે તમે પણ મને એવા મેણા ટોણા મારશો. કારણ કે ગામ બોલે છે ને એટલે બોલવું પડે છે. પણ જવા દો, હવે તમે નોકરી મૂકી દીધી ને એ વાતની મને બહુ ખુશી છે અને મને વિશ્વાસ છે કે આદિત્યને પણ એ જ વાત ગમશે. ઘરમાં રહ્યો, ખાઈ પીને એશ મોજ કરો. શું કામ કોઈના શબ્દો સાંભળવા જવું છે કોઈના ઘરે? બરાબર છે, એકદમ સાચું તમે કહ્યું એમ. ઘરમાં રહેવું અને મોજથી જીવવું. સારું, મને આરામ કરવો છે થોડી વાર. દુઃખમાં છો ને, કરી લો આરામ. શું કે નહીં સમજી શકાય આ લોકોને કોઈ વાત. તમે અહીંયા હા, અહીંયા શું કરો છો? તારું જ કામ હતું એટલે આવ્યો છું. જો મારે છે ને વધારે કોઈ ચર્ચા કરવી નથી અને મારી મમ્મીએ ત્યાંથી કામ છોડી દીધું છે, એ મને ગમ્યું છે. મહેરબાની કરીને હવે તમે છે ને મારી ઓફિસમાં ક્યારેય નહીં આવતા. કારણ કે તમને ખબર ન હોય તો કહી દઉં કે અમારા ઉપર જે મારી મમ્મી ઉપર જે આરોપ લગાડવામાં આવ્યા છે એના ચારિત્ર વિશે જે વાત કરવામાં આવી છે, મારી જગ્યાએ કોઈ બીજો દીકરો હોય ને તો તમારા ઘરને સળગાવી દે, સમજી લેજો. જો આદિ, હું તારી વાત હું જાણું છું, મારી માં ને મને વિશ્વાસ છે મને, પણ તમારા દીકરા ને તમારા વહુએ જે રીતના વાત કરી છે, જે રીતના એમનું અપમાન કર્યું છે, એ જરાય હું સહન ન કરી શકું. હા આદિ, શું કામ આવે બોલો. જો તું તારી જગ્યાએ સાચો છો, કોઈ એની માનું અપમાન ન સહન કરી શકે. એમાંય એની માં જ્યારે સાચી હોય અને એમાંય એની માં ઉપર જ્યારે ચારિત્રહીનનો દાગ લગાડવા આવે ને, એ કોઈ દીકરો સહન ન કરી શકે. પણ હું એક બીજી વાત કરવા આવ્યો છું કે મારો અશોક અને મારા અશોકની વહુ એ બી બહુ એટલે બહુ છેલ્લી ક્વોલિટીનું વર્તન કર્યું છે. તારી મમ્મીને ન કહેવાના શબ્દો કીધા છે અને અત્યાર લગી તો ખાલી એ હવામાં શબ્દો જ કહેતા હતા, પણ આ વખતે તો એણે ચોરીનો આરોપ હતેને મૂક્યો છે. જોકે મને વિશ્વાસ છે કે તારી મમ્મી કોઈ દિવસ ચોરી ન કરે. અરે હોનાનો ઢગલો મૂકી દો ને બાજુમાં તો એમાંથી એક જરીક વાળે વાંકો ન થાય, એટલી સાચી છે તારી મમ્મી. અને પહેલેથી કામ કરે છે ને અમારી ત્યાં, અમે ક્યાંય નથી ઓળખતા, પણ અમારી છોકરાની વહુ છે ને એણે મારા છોકરાના કાન ભંભેરા છે અને છોકરાની વહુ જેટલું કહે ને એટલું જ પાણી મારો છોકરો પીવે છે અને એ કહે ની બધી વાત સાચી માની જાય છે. અને આ બધુંય છે ચોરીનો આરોપ લગાડવામાં, એની ચારિત્ર વિશે જેમ તેમ બોલવામાં, બધુંય મારા દીકરાનો વાંક નથી, મારા દીકરાની વહુનો વાંક છે. અને એના વાતમાં આવીને જ એ બી આવું વર્તન કરે છે અને એના માટે જ હું તારી પાસે આવ્યો છું કે તારી મમ્મીને કહેજે કે હું નરેશ કાકા માફી માગવા આવ્યા હતા. બસ બસ તમે રહેવા દો. હું સમજી શકું છું કે તમારી હાલત કેવી હશે હા. અને તમારા ઘર સાથે વર્ષો જૂના સંબંધ છે, તમને એ પણ ખબર હશે ને. હા. અને હું ક્યાં નથી ઓળખતો. જુઓ, જે થવાનું હતું એ થઈ ગયું છે, પણ તમે માફી માંગીને મને પાપમાં ન નાખો. અરે જો હું સમજી શકું છું કે તમે આવું અહીંયા કહેવા માટે શું કામ આપ્યા, કારણ કે તમને પણ અફસોસ થયો છે. જે વાત અશોકે અને તમારી વહુએ કરી છે એ ખોટી હતી. હા, પણ હવે મારા મમ્મી તમારે ત્યાં ક્યારેય કામ પર નહીં આવે. તમારે ત્યાં શું કોઈ જગ્યાએ હું કામ પર નહીં જવા દઉં. પહેલાં તો અમારી પરિસ્થિતિ ખરાબ હતી ને, હું ભણતો હતો એટલા માટે કામ કરવું પડતું હતું. પણ હવે એવી કોઈ મજબૂરી નથી અમારી કે મારી મા પાસે હું કામ કરાવું. હા, જો ગુનો તો અમે તારી મમ્મીનો જ કર્યો છે, એટલે જો કે મારે માફી એની જ માગવાની હોય, પણ મને એમ થયું કે જો હું
જ્યાં તારી ઘરે આવીશ ને તો મારો દીકરો અને દીકરાની વહુ પાછી કેવી કેવી વાતો કરશે, ખરાબ ખરાબ વાતો કરશે. એટલે એ વાતમાં હું સાંભળી શકું એમ નહોતો. એટલા માટે જ હું આ તારી ઓફિસે આવ્યો છું. અને તું અમારો ખાલી સંદેશો પહોંચાડી દેજે કે નરેશ કાકાએ માફી માગી છે અને એને બહુ પસ્તાવો છે. કારણ કે હવે તો હું લાચાર છું, મારા દીકરાને કંઈ કહી શકું એમ નથી. અને જો હું એને કંઈક કહેવા જાઉં ને તો ફાવે એમ બોલે છે, મારા વિશે બોલે ને. દીકરો કહેવાને લાયક જ નથી. મને ખબર છે આવા વ્યક્તિઓ તોછડા જ હોય અને મોઢામાંથી જેમ ભાવે એમ બોલે. હા, જે તમારું માન ન જાળવતા હોય એ મારે મમ્મીનું માન તો કેવી રીતના જાળવી શકે? એટલામાં મને બધી ખબર પડી જાય છે. પણ તમારા દીકરાને એક સમાચાર પહોંચાડી દેજો કે હવે બીજી વાર નામ લેતા પહેલા વિચાર કરજે, નહીં તો ઘરમાં ઘૂસીને મારીશ. નહીં હવે તો મનોને તાર મમ્મી ત્યાં અમારી ત્યાં આવશે જ નહીં. એટલે હવે આ કોઈ પ્રોબ્લેમ જ નહીં થાય. એ ત્યાં કામ કરવા આવતા ને એ જ વાંધો હતો, પણ વાંધો હવે હવે નહીં આવે. એ હું મારા મમ્મીને કહી દઈશ કે તમે માફી માંગવા માટે હવે આવે. બસ એણે મારી બહુ સેવા કરી છે તારી મમ્મીએ. ડિસ્કો કર હવે. હવે આમ જો આપણા પપ્પાનું ઈલું ઈલું પકડાઈ ગયું, પછી છે ને નો થવાનું થયું છે. આપણા માટે બહુ ખુશીના સમાચાર છે. જો જો ઘરમાં મારી વાત સાંભળ. આ પપ્પાએ છે ને ઓલા વિલમાં નામ લખાવ્યું હતું ને મોનામાં નોકરાણીનું, એ કઢવી નાખ્યું, ડિલેટ કરી નાખ્યું. પપ્પાએ નામ કઢાવી નાખ્યું. હા, અને હવે છે ને આપણે ડિસ્કોસ કરવાનો છે, બરોબર? અને લફરું હવે નહીં રહે. એટલે નગર મારો વિચાર હતો પેપરમાં આપું. પેપરમાં એમ લખાવું કે મારા પપ્પાનું લફરું એક નોકરાણી સાથે, અને નોકરાણી માટે થઈને મારા મમ્મીનું મોત થયું હતું. મારા પપ્પાએ જ હત્યા કરી હતી. હા, એટલે હવે એ બધું બંધ રાખ્યું છે, સમજી તું? હું શું કહું? તારું કાંઈ નથી સાંભળવાનું. અત્યારે તો હું તું કહેતી હોય ડીજે વાળાને બોલાવું, અરે પણ હું સાઉન્ડ ચાલુ કરું. બોલ. તમને એવું નથી લાગતું કે હા. આપણે આ ખોટું કર્યું હોય? તારામાં પપ્પા નથી આવી ગયા ને? શું? હે? પપ્પા મારામાં ક્યાંથી એમ આવે? નહીં, તે કીધું આ ખોટું કરું એટલે તારે ક્યાંય બીજે નથી લફરું ને? અશોક તમે છે ને તું વાત જ એવી કરશો. તો મોઢું- આ લફરાવાળી વાત આવી, એમાંથી પપ્પાનો છુટકારો છો, નોકરાણીનો છુટકારો છો, એટલે તું આવું બોલશો? એટલે બોલ. હવે તમે મારા ચરિત્ર ઉપર આરોપ લગાડશો? મને શંકા જાય છે, કારણ કે આ વસ્તુ રહી ને, આપણે બગીચામાં ફરવા જાવી ને એકલા, અને બે લવરિયાને જોવી ને, અને આપણે એકલા હોય ને તો આપણને એમ થાય કે હાશ મારી હારે એક આવી છોકરી હોત તો કેવી મજા આવે. તમને એવું થતું હશે. લગ્ન પહેલા મને એવું થાતું. અને ઓલી ગીતા રહી ને અહીં મળવા નથી આવતી એની માને, એને એકવાર મેં પૂછ્યું હતું, બરોબર, પણ એને ના પાડી. મેં અશોક, કીધું, તારે શરમ- મારી હારે બોલવું છે તો મને લાફો માર્યો. મેં તારે ન બોલવું હોય તો ના પાડી દેવાય ને, લાફો હું કામ માર્યો? હવે તું જો, પછી એના લગ્ન થઈ ગયા, પછી એના ઘરવાળાને 3 વાર મેં ફોન કર્યો કે તારી ઘરવાળી છે ને એ ચાલુ છે, તારી ઘરવાળી ચાલુ છે. અશોક, શરમ કરો. હું તમે શું બોલો છો? તમને ભાન તો છે ને? ક્યારના તમારી લવારી કરો છો. એકવાર મારી વાત તો સાંભળો કે હું શું કહેવા માંગુ છું એમ. હા બોલ, તું શું કહેવા માંગશો? એ જ હું કે આપણે જે આ કર્યું છે ને બહુ ખોટું કર્યું છે. તારા મોઢામાં આવા શબ્દો પપ્પા મને તો સાથે નવાઈ લાગે. હે? પપ્પા સાથે આવું વર્તન નહોતું કરવું જોઈતું આપણે. પણ હું કામ નહોતું કરવું જોઈએ? ત્યાં ચાલુ રહેવા દેવા તેમ? તારે મારા પપ્પાને બદનામ કરવા છે? હે નાલાયક? બોલ. કેમ? મોઢું સંભાળીને વાત કરો. મોઢું વાત એવી છે સંભાળવા કે મમ્મી મને સપનામાં આવ્યા હતા. વાળી. હું બોલી તું? હા, જે તમારા મમ્મી મારા સાસુમાં છે ને એ મને સપનામાં આવ્યા હતા, હા. અને ઉદાસ ઉદાસ હતા. સાચું કહું ને તો સપનામાં આવીને એણે મારી આંખો ખોલી દીધી. એક વાત કહું, આપણે જે કર્યું છે ને એ બધું ખોટું કર્યું છે. અને તમને ખબર છે, પપ્પાએ પણ કાલનું કંઈ જમ્યા નથી. કાલનું કાંઈ
ના નથી. નહીં. અને મમ્મી મને સપનામાં આવ્યા ને એનો મતલબ કંઈક તો છે જ. આવી રીતે સપનામાં આવ્યા અને ઉદાસ હતા. જાણે એમને આ પરિવારની ચિંતા હોય, આપણી ચિંતા હોય. આપણાથી ન બહુ મોટી ભૂલ થઈ ગઈ છે એમને. હા, પણ હવે આનું કાંઈક તો કરવું પડશે ને. જો મારી વાત સાંભળ. હા, આ મારો આ પપ્પાને આપણે જે કીધું ને એ બિચારાને કેટલું દુઃખ લાગ્યું છે. તે લાગ્યું જ હોય ને. આપણે રીચા આંટી જોડે પણ ખોટું જ કર્યું. એમને પણ ન કહેવાના શબ્દો મેં કીધા જ. એમને આપણે પાછા લઈ આવ્યા. હા, તારી વાત હાચી. અને ઘરેણા છે ને એ હોતે એને આપી દે બસ. સમજી તું? જેને જે નિર્ણય લેવો હોય ને એ લે. પણ મને તો આ કારણ છે ને કંઈ સમજાણું જ નહીં. મમ્મી સપનામાં આવ્યા અને એનું બહુ મોટું રીઝન હોય ને તો જ આવું થાય. અશોક, તમે સમજી શકો છો અને કે હું શું કહેવા માંગુ છું? હું સમજી શકું છું કે તું હું કહેવા માંગ છું. આપણે અત્યારે જ આવી એની માફી માંગવી ને એને પાછા અહીંયા લઈને આવી. હાલ. હવે શું વિચારો છો? સારું કર્યું કે નોકરી તો મૂકી દીધી, પણ તમે નોટિસ કર્યું જ્યારથી નોકરી મૂકીને ત્યારથી તમારા મમ્મીનું મગજ ઠેકાણે નથી. કોઈ સાથે બોલતા નથી, વાત નથી કરતા. તું શાંતિ રાખજે. હા, નરેશ અંકલ આવ્યા હતા માફી માંગવા ઓફિસે. માફી માંગીને ગયા છે. મોટી ઘોડીને લાલ લગામ. ખરેખર તું આવું બધું વિચારે છે? હું વિચારતી નથી. નરેશ અંકલની વહુ મને આવીને બધું કહી ગઈ. બાકી હું ક્યાં કાંઈ બોલતી હતી ત્યાર સુધી? મેં કોઈ દિવસ કાંઈ વાત કરી હતી એ પહેલાં? નહીં. તો પછી તારી હિંમત કેમ થઈ? હા, મારા ઘરમાં તારી આવવાની હિંમત કેમ થાય? નીકળી જા મારા ઘરમાંથી. મારે કોઈની કઈ વાત નથી સાંભળવી. કેટલા સારા માણસ છો ને મને ખબર છે. તો રહેવા દે. આવ્યો મોટો અહીંયા. શું કામ આવ્યો છે અહીંયા? કામ હતું ને એટલે આવ્યા છે. મારે તારું કોઈ કામ નથી. તમે વાત તો સાંભળી લો પહેલા. તમે તો બોલતા જ નહીં. આ ઘરની અંદર આવીને તમે આની સાથે જે વાત કરી હતી, તમે લોકોએ મારા મમ્મી વિશે જે વાત કરી છે, બહુ દુઃખ લાગ્યું છે. આટલા વર્ષોથી ત્યાં કામ કરતા હતા, તેમ છતાંય તે તમે શું રાખ્યું? કંઈ નહીં. ગમે તેવું નામ ચડાવીને મારા મમ્મીને બદનામ કરીએ. તને તો શરમ આવી જોઈએ. ચરિત્ર પર જાય છે. પોતાને કેવી રીતના જીવતા. જો અમે અહીંયા લોકો છે ને અમારી ભૂલનો પસ્તાવો કરવા માટે આવ્યા છે. સાંભળો, પહેલા કહી દેવાનું ને પછી કહેવાનું કે પછતાવો થયો તો મને. મોટી ભૂલ થઈ ગઈ છે અમારા જીવનમાં. મારી વાત તો સાંભળો. મને ખબર છે મારા પપ્પાએ જે આમના નામે ઘરેણા કર્યા હતા ને એ આજ પછી ભૂઈ નહીં અને ત્યાં મારું નામ લગાવી દીધું. પણ મને આજ ખબર પડી કે આ બધું ખોટું છે. પહેલા તો હું માફી માંગુ છું અને બીજી વાત એ કે મારા પપ્પાએ કાલનું ખાધું નથી. હા, અને મને છે ને મમ્મી સપનામાં આવ્યા હતા. એ બહુ દુઃખી હતા અને એમણે મારી સાથે સપનામાં જે વાતો કરીને મને થયું કે ખરેખર મેં બહુ મોટી ભૂલ કરી નાખી છે. તમે લોકો બોલો છો ને એનો કઈ ફાયદો નથી. કારણ કે તમારા પપ્પા આવ્યા હતા મારી ઓફિસે, માફી માંગીને ગયા મારી પાસે. શરમ આવી જોઈએ તમને લોકોને. વિચાર તો કરો, તમે લોકો તમારા બાપ સાથે કેવું વર્તન કરતા હશો, કેવી રીતના રહેતા હશો. કલ્પના પણ નહીં હોય તમને. આવું બધું જ્યારે તમારા પર વીતશે ને ત્યારે ખબર પડશે. ના વીતે આવા લોકો પર. સંબંધને કંઈ પણ નામ આપી દેવું હોય તો આપણા સમાજની બહુ ખોટી રીત છે.
કહેવાય ને કે સાથે રહેતા હોય એટલે એક જ સંબંધ હોય. મિત્રતા, ભાઈ બહેન, બાપ દીકરી, કોઈ સંબંધ જોવામાં જ નથી આવતો. એક જ વસ્તુ, લફડું. એકબીજાને પ્રેમ કરે છે, એકબીજા સાથે આવું છે ને તેવું છે. એ જ વસ્તુ આ કિસ્સામાં પણ બની. કારણ કે એ ઘરમાં સ્ત્રી નહોતી. હું વર્ષોથી કામ કરતી હતી, વિશ્વાસુ હતી. સાંભળી લો, હવે તું નાનો હતો ને, બેનબાની વિદાય થઈ એ સમયે શેઠ ધારત ને તો બીજા લગ્ન કરી શકતા હતા. પણ ન કર્યા. બેનબા જતા પહેલા પણ મારી પાસે વચન માંગીને ગયા કે મારો દીકરો એ તારો દીકરો સમજીને એને મોટો કરજે, મારા ઘરને તારું ઘર સમજીને સંભાળ રાખજે. અને શેઠના ઘણા ઉપકાર છે મારા ધણીથી તો નહોતું થતું કામકાજ. બિચારા અપાહી છે, કંઈ ન કરી શકે. એટલે ધણીની જગ્યા મારે લેવી પડી. હું ગઈ, કમાઈને મારા દીકરાને પગભર કર્યો. પણ કહેવાય ને કે જેવી દ્રષ્ટિ એવી સૃષ્ટિ. હવે ક્યારે જોયું હતું લગ્ન પહેલાં કે મેં શેઠ સાથે કોઈ પણ ખરાબ વર્તન કર્યું કે શેઠે મારી સાથે? જે સમયે તારી પત્નીએ તને બે શબ્દ કીધા ત્યારે તને વિચાર ના આવે. અને રહી વાત ઘરેણાની, તો બેનબા કહીને ગયા હતા શેઠને પણ અને મને પણ કે જ્યાં સુધી તમને બંનેમાંથી એકેયને એવું ન લાગે ને કે મારો દીકરો અને વહુ આને લાયક છે, ત્યાં સુધી મારા દરેક ઘરેણા તારા નામે રહેશે. જો લાલચ હોત ને તો ક્યારનું બધું પચાવી પાડ્યું હોત, સમજ્યા? અને લાલચ હોત ને તો તમારા બાપની સાથે પરણી પણ ગઈ હોત. પણ એવી કોઈ લાલચ નહોતી. સંબંધ માનવતાનો પણ હોય, માણસાઈનો પણ હોય. પણ કહેવાય ને કે જેને રૂપિયો જ દેખાતો હોય, જેને લીલોતરી જોઈ હોય ને, એને સૂકું ઘાસ તડકામાં કેટલું ડંકે ને એને ખબર હોય. થઈ ગઈ મારી બહુ મોટી ભૂલ થઈ ગઈ. અને આ ભૂલ છે ને મારી જિંદગીની મોટામાં મોટી ભૂલ છે. માફ કરજો મને. અને હું છે ને તમને અહીંયાથી લેવા આવ્યો છું. હું નહીં આવું એ ઘર. શું બહુ થયું. આ હેતલ બહુના અપમાનના ઘૂંટડા સહન કરીને પણ તમારા ઘરે કામ કરવા આવતી હતી. મારો દીકરો ના પાડતો હતો, કહેતો હતો કે મમ્મી હું પગભર થઈ ગયો છું. પણ મારા દીકરાને કેમ સમજાવું કે બેટા હું ત્યાં એક વચનેથી બંધાયેલી છું. બેનબાએ કહ્યું છે કે જ્યાં સુધી જીવે ત્યાં સુધી મારા ઘરની સંભાળ રાખજે. હા, ભૂલ થઈ ગઈ અમારી. અને તમે જો ઘરે નહીં આવો ને તો મારા પપ્પાની હાલત છે ને બહુ બગડી જાય. હા, પપ્પાએ કાલનું કંઈ ખાધું નથી. અને જો અમે જે કર્યું એ, પણ તમે એકવાર ઘરે આવો ને, પપ્પા પાસે આવીને અને અમારે છે ને ઘરે નહીં કાંઈ નથી થતું. મારા મમ્મીએ કીધું તું ને એટલે ઈ બસ તમારા નામે જ કરી દીધું. મમ્મીજી સોરી, હું પણ હેતલની વાતોમાં આવી ગઈ હતી. હેતલ આવીને જેવા કાન ભર્યા ને એ બધી એની વાતો મેં માની લીધી. એના માટે હું તમારી જેટલી માફી માંગુ એટલી ઓછી જ. પણ પ્લીઝ, જો નરેશ અંકલને તમારી જરૂર હોય તો તમારે ત્યાં જવું જોઈએ. ભલે એકવાર, પણ એમને મળીને બધી ચોખવટ કરી લો. હા, માણસ પોતાની માણસાઈ કઈ રીતે છોડે? આવીશું, પણ હવે એ ઘરની નોકરાની નથી. હું આદિત્યની મમ્મી છું ને મારો દીકરો પણ નથી ઈચ્છતો કે હવે હું કામ કરું. તો આવીશ અને શેઠના બધા કામ કરીશ. પણ આજથી તમારે ને મારે કોઈ નિસ્બત નથી. જઈ શકો છો.